છોટાઉદેપુરમાં એક લક્ઝરી બસ છે તે પાણીના પ્રવાહમાં ફસાય છે। જે રીતે અત્યારે સંખેડાની આ ઘટના સામે આવી છે। છોટાઉદેપુરના સંખેડામાં પાણીની બસ જે છે તે પાણીમાં ફસાઈ ગઈ। સંખેડા હાંડોદ રોડ પરની ઘટના કોતરમાં જે પાણી ફરી વળ્યા છે તેને કારણે મુસાફરો ભરેલી આખી બસ છે તે પાણીમાં ફસાઈ ગઈ। દ્રશ્યમાં આપ જોઈ શકો છો, જેના કારણે અત્યારે મુસાફરોનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું। દિલધડક દ્રશ્યો સામે આવ્યા। કોતરમાં પાણી ફરી વળતા આ પ્રકારની ઘટના છે તે સર્જાઈ છે। પેટ્રોલ પંપના રસ્તા પર આ રીતે મુશ્કેલી સર્જાય। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી 13 ના માધ્યમથી જોઈ શકો છો। મુસાફર ભરેલી આખી લક્ઝરી બસ પાણીમાં ફસાઈ ગઈ, તેને કારણે તેમને રેસ્ક્યુ કરવાની હાલ જે ફરજ પડી છે। સ્થાનિકોએ બસના મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। 2 કલાકની ભારે જહેમત બાદ તમામ મુસાફરો બહાર નીકળતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો। જોઈ શકાય છે કે આખી જે બસ છે તે મુસાફરોથી ભરેલી હતી। બસના સમગ્ર ટાયર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। છોટાઉદેપુર સંખેડા વિસ્તારની આ જે ઘટના છે, કોતરમાં પાણી ફરી વળ્યા તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને આખી બસ પાણીમાં મુસાફરો સાથે ફસાઈ ગઈ હતી। સ્થાનિકોએ આગેવાની લીધી અને જોઈ શકાય છે કે એક મુસાફરને 2 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। હાલ તમામ મુસાફરોનું સફળ રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જ્યારે મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું તે સમયના આ દ્રશ્યો આપના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। જે રીતે સંખેડામાં પાણી ફરી વળ્યા છે। કોતર આ વિસ્તાર, બસ પસાર થઈ રહી હતી। ખાનગી આ બસ છે, તેમાં મુસાફરો સવાર હતા, જોકે તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અજય જાની અમારી સાથે જોડાઈ ગયા છે। અજય, જે રીતે દ્રશ્યમાં પણ અમે જોઈ શકીએ છીએ, હાલ તમામ મુસાફરોને રેસ્ક્યુ કરી લેવાયા છે? હા, તમામ મુસાફરોને સ્થાનિક નાગરિકો દ્વારા સંખેડાની અંદર હાંસોડ પાસે આવેલા લક્ઝરી ફસાઈ હતી, તેની અંદર પેસેન્જરો બી ફસાઈ રહ્યા હતા અને 2 કલાક જેટલા લાંબા સમય સુધી તેઓ અંદર ફસાઈ રહ્યા હતા। ત્યારે સ્થાનિક લોકોએ એમને દોરડાથી બાંધી અને તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને હાલ બધા પેસેન્જરો સહી સલામત છે અને રાહતનો શ્વાસ લીધો છે। અજય, ખાસ કરીને જે બસ જે જગ્યાએ દેખાઈ રહી છે, કયો વિસ્તાર છે, કેવો વિસ્તાર છે? કારણ કે બસ આટલા બધા પાણીમાં પહોંચી કેવી રીતે? આ બસ વડોદરાથી બોડેલી આવી રહી હતી અને તે વચ્ચે આવેલા હાંસોડ પાસે ડાયવર્ઝન આપેલું હોવાના કારણે ત્યાં વધુ પડતું કોતરમાં પાણી આવી જતા તે રસ્તામાં ફસાઈ ગઈ હતી। જી આભાર અજય। અને તેના કારણે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી હતી। જી બિલકુલ, આભાર અજય આ સમગ્ર માહિતી બદલ। જે રીતે અમારા સંવાદદાતાએ તમામ માહિતી આપી છે, જોઈ શકાય છે કે ડાયવર્ઝન આપેલું હતું તે વિસ્તાર છે। બરોડાથી જે આ બસ છે તે આવી રહી હતી અને કોતરમાં અચાનક પાણીનો ભરાવો થઈ ગયો અને આખી બસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ, ફસાઈ ગઈ। તમામ ટાયર છે તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। મુસાફરો સવાર હતા, જો કે 2 કલાકની જહેમત બાદ જે સ્થાનિકો છે તે તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને તમામ મુસાફરોનું સફળ રેસ્ક્યુ છે તે કરી લેવામાં આવ્યું છે અને તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે, પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે।